કચ્છ કલેક્ટરના આદેશ મુજબ ભચાઉ પ્રાંત અધિકારી બાલમુકુંદ સૂર્યવંશી તથા મદદનીશ નિયામક ફ્લોઇંગ સ્કોડ મેહુલ શાહ તથા તેઓની તપાસની ટીમ દ્વારા તારીખ 4/10/24ના મોડી રાત્રે પૂર્વ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના લાકડિયા આડેસર હાઈવે પર ગેરકાયદેસર ખનીજ પ્રવૃત્તિ સબબ વિશે ડ્રાઈવ હાથ ધરવામાં આવેલી હતી, જે દરમિયાન લાકડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અધિકૃત રોયલ્ટી પાસ વિના ચાઇના ક્લે ખનીજ વહન કરતી એક સાથે કુલ 16 ટ્રકોને ઝડપી પાડવામાં આવેલ છે। તે જ રીતે ઘાઘોદર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અન્ય 2 ટ્રકોને અધિકૃત રોયલ્ટી પાસ વિના ચાઇના ક્લે ખનીજ વહન કરતા ઝડપી પાડવામાં આવેલ છે। આમ કુલ મળીને 18 ટ્રકોને ગેરકાયદે ખનીજ વહન બદલ સીઝ કરી આશરે 5 કરોડ 40 લાખનો મુદ્દામાલ લાકડિયા તથા ઘાઘોદર પોલીસ સ્ટેશન કસ્ટડીમાં સોંપવામાં આવેલ છે। કાર્યવાહી બદલ સદર વાહન માલિકો પાસેથી કુલ મળીને 54 લાખ રૂપિયાની દંડકીય વસૂલાત કામગીરી ફ્લાઇંગ સ્કોડ કચ્છ દ્વારા હવે પછી હાથ ધરવામાં આવશે। સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ભાનુશાલી અબડાસા।